ભરૂચના નવા યાર્ડ વિસ્તારમાં મનપા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી। 56 બહુમાળી મકાનો ડિમોલેશનનું કામ હાથ ધરાયું હતું। ઉલ્લેખનીય છે કે ડિમોલેશનનો સ્થાનિકો દ્વારા વિરોધ થવાની આશંકા સેવાઈ રહી છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા માનુ ચાવડા। માનુ, જણાવશો શું વિગત છે? ભૂમિ, આજે નવાયાર્ડ વિસ્તારની અંદર 56 જેટલા ગેરકાયદેસર બંધાયેલા જે મકાનો છે તોડવાની વડોદરા મહાનગરપાલિકાએ વહેલી સવારથી શરૂઆત કરી છે। એના 30 થી 40 જેટલા જેસીબી સાથે આજે સ્ટાફ છે, આજે દબાણ શાખાનો સ્ટાફ છે, દબાણો દૂર કરવા માટે આવે છે। પોલીસનો મોટો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે। લોકોને સમજાવટથી જ લોકોએ જાતે જ મકાનો ખાલી કર્યા છે અને અત્યારે કોર્પોરેશનના જેસીબી છે એ કામગીરી કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો આ જે મકાનો છે 56 જેટલા એ 15 લાખના ખર્ચે લોકોએ બનાવેલા આલિશાન મકાનો છે જે તોડવાની કામગીરી ચાલી રહી છે। સ્વાભાવિક છે, લોકોમાં પણ ઉશ્કેરાટ છે અને તેના કારણે પોલીસે સખત બંદોબસ્ત ગોઠવ્યો છે અને અત્યારે હાલ આ જે ડિમોલેશનની કામગીરી છે એ ચાલી રહી છે। ભૂમિ, આભાર માનુ માહિતી આપવા માટે। જોવે અહીંયા જોવે અમોને, બસ અમને બીજે કશે નહીં જોવતો। અમારા છોકરા અહીં ભણે લખે, અમે કઈ જઈએ બીજે, અમને અહીંયા જોવે। આટલા વર્ષથી અમે 36 27 વર્ષથી 37 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। અમે આ બધું મહેનત કરીને મકાન બનાવ્યું તો હવે તોડવા આવી ગયા। વેરો હજુ સુધી અમે જુલાઈ સુધી વેરો ભર્યો તો અમને વેરો નતો આપવો ને, હે ને? બધાને આપ્યું માંગતો, મને કેમ નહીં આપે? કે આ ભ્રષ્ટાચારી યોજના બંધ થવી જોઈએ। ખૂબ ઉતાવળે કોર્પોરેશન દ્વારા જે રીતે તમે જોઈ શકો છો કે અહીંયા એ લોકો દુકાનો બાંધવા માંગે છે। મારો સહેલો પ્રશ્ન એ છે કે મકાનો તોડીને દુકાનો બાંધવાના, વિકાસના નામે વિનાશ કરવો, આ ક્યારે પણ ચલાવી શકાય નહીં। તો આગળ વાત